લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધી ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંક છેલ્લા એક સપ્તાહથી બંધ છે. બેંક બંધ રહેતા ખાતેદારોમાં મૂંઝવણ ઊભી થઈ છે. વર્ષ 1998થી કાર્યરત બેંક અચાનક એક સપ્તાહથી બંધ રહેતા ખાતેદારો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા. સંખ્યાબંધ ખાતેદારોની થાપણ છે બેંકમાં જમા. ખાતેદારોના નાણાં ફસાયાનો ખાતેદારોનો આક્ષેપ છે. બેંકના ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઈ પણ સંપર્ક ના થતા ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતેદારોના આશરે 3 થી 4 કરોડ થાપણ બેંકમાં જમા છે. સ્થાનિકો દ્વારા આશરે 2.5 કરોડના કૌભાંડના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. ડભોઈ ચોકસી બજાર માખણી ફળિયાના ગલીમાં પીપલ્સ બેંક કોર્પોરેશન આવેલી છે. તે ખાતામાં મારા 86,000 રૂપિયા છે. હવે એના માટે મેં રજૂઆત 2-3 વાર કરી. એ બેંકો બંધ રહે છે, તારા મારેલા છે. હવે એના જે કર્મચારીઓ છે તે બી ગાયબ થઈ ગયા છે ને જે એના જે હોદ્દેદારો માણસો છે એને જવાબ એમનો ફોન કરે છે તો કોઈ જવાબ મળતો નથી. અને એના બધા જ રહસ્યો અને જે એના પૈસા ખાતેદારવાળા એ આવીને બધા પૈસા માગે છે, જોરથી ઓવાળો કરે છે અને મુંહો ગારો બી બોલે છે. હવે એનો જવાબદાર કોણ સાહેબ? ને જે બને તે એ રીતે અમારે આ પૈસાનો નિકાલ કરાવો.